દેશી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું જીવનના તબક્કા પ્રમાણે નાણાકીય આયોજન કઈ રીતે કરવું જોઈએ, કયા તબક્કે કઈ રીતે કરવા જોઈએ રોકાણ, સમૃદ્ધિ અને સર્જન સાથે નિવૃત્તિ સુધીની સફર કઈ રીતે તમે પ્લાન કરશો. તો મની મેનેજરમાં આપણે નાણાકીય આયોજનના અલગ અલગ ટોપિક પર તો વાત કરતા જ હોઈએ છીએ અને આ સપ્તાહે આપણે વાત કરીશું આપણા નાણાકીય જીવનના તબક્કા પ્રમાણે કઈ રીતે આયોજન કરવું જોઈએ. તો નાણાકીય જીવન એટલે શું એ તમને કહી દઉં તો તમારી આવક શરૂ થાય ત્યારથી તમે જીવનના અંત સુધી તમારા જીવન નિર્વાહ માટે કઈ રીતે તમારે નાણાકીય આયોજન કરવું જોઈએ એની વાત આપણે 2 એપિસોડની આ સિરીઝમાં કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને જેમ એવરી તબક્કા માટે જે લાઈફમાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવરી તબક્કામાં આપણા એક જે આસ્પેક્ટ્સ હોય છે એ ચેન્જ થતા હોય છે અને એને ધ્યાનમાં રાખવા જ જોઈએ. અને એ પ્રમાણે જો રોકાણ કરીએ તો ઓફકોર્સ આપણી લાઈફ પણ સ્મૂથ જશે અને એને પૈસાની કોઈ ચિંતા નહીં રહે ને વી કેન એન્જોય ઇટ. તમે કઈ રીતના સમજાવશો કે લાઈફ સ્ટેજ ઇન્વેસ્ટિંગ એટલે શું છે અને જીવનના જે ડિફરન્ટ તબક્કા છે કઈ રીતના મહત્ત્વ ધરાવે છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, અને કઈ રીતના એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું જોઈએ. તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. લાઈફ સ્ટેજ ઇન્વેસ્ટિંગ આમ જોવા જઈએ ને તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બહુ જ મૂળભૂત પાયો કહી શકો એને. ક્યારે પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સ જ્યારે પ્લાનિંગ કરતું હોય ઇન્વેસ્ટમેન્ટ્સનું કે કારણ કે ઘણી વખત તો શું હોય કે ડાયરેક્શન્સ હોય નહીં, અને ડાયરેક્શન્સ જ્યારે ખબર પડે કે ભાઈ કોઈ એને કેવા આવે કે ભાઈ તમારું ડાયરેક્શન આવી રીતે હોવું જોઈએ, આવી રીતે હોવું જોઈએ, તો ઘણી વખત બહુ કન્ફ્યુઝન સ્ટેટમાં આવે. અને ઘણી વખત આપણે એમ કહીએ ને કે વોટ, વાય અને હાઉ. હવે વોટ એટલે કેવી રીતે કરવું, શું કામ કરવું, બરાબર છે, પણ હાઉ એટલે અગર એ કરવું હોય તો એના માટે કેવા કેવા સ્ટેપ્સ લેવા જોઈએ. તો આજે આપણે, મને એવું લાગે છે કે આ જે જીવનના અલગ અલગ તબક્કાઓ છે એમાં ફાઇનાન્શિયલ તમારી ઇન્વેસ્ટિંગ હેબિટ્સ કેવી હોવી જોઈએ એ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનમાં રાખવાનું. અને મને લાગે છે કે એને હું હંમેશા છે ને જ્યારે પણ હું મારા કોઈ ક્લાયન્ટ સાથે પણ હું વાત કરતો હોઉં ને ત્યારે હું એમને આ 3 સ્ટેજની વાત કરું. એક તો એક સ્ટેજ છે એક્યુમ્યુલેશન ફેઝ, કે તમે શરૂઆત કરી રહ્યા છો અને તમે ઇન્વેસ્ટિંગ, તમારી જે વેલ્થ જે છે તમે એને બિલ્ડ કરવાનું વિચારી રહ્યા છો. પછી ફેઝ આવે, સેકન્ડ ફેઝ એક ટ્રાન્ઝિશનનો ફેઝ આવે કે જેમાં તમારા જીવનમાં ઘણા એવા તબક્કાઓ આવે કે બદલાવ આવે તમારા જીવનમાં, બરાબર છે. તો એ જે ટ્રાન્ઝિશન છે ને એમાં તમારા કદાચ એવા ગોલ્સ પણ આવશે કે જેમાં તમને પૈસાની જરૂર પડશે, બરાબર છે. અને છેલ્લો જે ફેઝ આવે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન ફેઝ, કે ડિસ્ટ્રીબ્યુશનમાં તમારું એમ કહેવાય કે રિટાયરમેન્ટનો એક ફેઝ છે એ, કે જેમાં તમને વધારે પૈસાની જરૂર પડશે, રેગ્યુલર ફ્લોમાં તમને પૈસાની જરૂર પડશે. તો આ જે 3 ફેઝિસ જે છે, એક્યુમ્યુલેશન, ટ્રાન્ઝિશન અને ડિસ્ટ્રીબ્યુશન, આ ત્રણેય જે તબક્કાઓ છે ને જીવનના બ્રોડ વેમાં હું અત્યારે કહી રહ્યો છું, એ આ ત્રણેય તબક્કાઓમાં તમારું જે આખું ફાઇનાન્શિયલ લાઈફ જે છે ને એ જોડાયેલું છે. એબ્સોલ્યુટલી. અને ત્રણેય તબક્કા ઘણા ઇમ્પોર્ટન્ટ છે. હવે એમાંથી તમે કોઈ ડીબાર ના કરી શકો કે આ નથી, પણ આઈ થિંક વધારે ઇમ્પોર્ટન્ટ મારા ખ્યાલથી મિડલ સ્ટેજ છે, જે ટ્રાન્ઝિશન સ્ટેજ છે. બિકોઝ એમાં તમે થોડા મેચ્યોર થઈ ગયા હોય છે, તમારા લાઈફમાં પણ ઘણા બધા ત્યારે સ્ટેજીસ આવતા હોય છે અને એક્સપેન્સીસમાં પણ એટલા સ્ટેજીસ આવતા હોય છે ને તમે મહેનત કરીને કામ બી કરતા હોય છો. તો તમે જો રાઇટ પ્લાનિંગ કરો તો એક તમારો એક સરસ શરૂઆત તો થઈ જ ગઈ હોય છે, પણ એક તમે આગળ વધી શકો છો. પણ શરૂઆત આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે જેટલા જલ્દી તમે જો શરૂઆત કરશો, જેટલી ડિસિપ્લિનથી તમે શરૂઆત કરશો એટલો જ બેનિફિટ તમને જ મળશે, બીજા કોઈને તો મળવાનો નથી. તો યંગ અને અનમેરિડ જે એકદમ ટેન્ડર છે માઇન્ડ વાઇઝ પણ અને એજ વાઇઝ પણ, અને બધા ઘણા ઇમ્પલ્સિવ બી હોતા હોય છે ને અત્યારની જે જનરેશન છે વેરી ફાસ્ટ જનરેશન છે, પણ સમજણું બી છે, પણ એમાં ઇમ્પલ્સિવ ડિસિઝન્સ પણ એ લઈ લેતા હોય છે, રિસ્ક બહુ લઈ શકતા હોય છે એ લોકો. અને જે જનરેશન ઝી કહેવાય છે, નવા નવા નામ છે, મિલેનિયલ્સ છે, ને બહુ ઉત્સાહ રાખે છે અને ઉત્સાહી હોય છે. યંગ અને અનમેરિડ માટે કે જે જસ્ટ શરૂઆત કરી રહ્યા છે અર્નિંગ્સ કરવાની અને ઇન્વેસ્ટમેન્ટ કરવાની, કઈ રીતના પોતાનો પાયો મજબૂત રીતે શરૂઆત કરી શકે? આમ જોવા જઈએ તો સૌથી જે પહેલો એક્યુમ્યુલેશનનો ફેઝ જે છે, એક્યુમ્યુલેશનના ફેઝમાં યંગ અને અનમેરિડ, યંગ એટલે એમ કહી શકાય કે આપણે હંમેશા વાત કરીએ છીએ કે કોઈ પણ દેશનું આગળ અગર એ
કન્ટ્રીને જોવું હોય તો સૌથી પહેલાં યુવાઓ પર એમનો નિર્ભર હોઈ શકે. અને યુવાઓ ડેફિનેટલી બહુ જ ઉત્સાહવર્ધક તો હોય જ, પણ સાથે સાથે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત આવે ત્યારે અમુક એક બેસિક પ્રિન્સિપલ્સ છે એ એમને હંમેશા ધ્યાન રાખવા જોઈએ. તો જેવી રીતે તમે કીધું કે એમનું ફેઝ એવો હોય કે કમાવાની શરૂઆત કરી હોય, અને જ્યારે કમાવાની શરૂઆત કરતા હોય ને ત્યારે ઘણા એવા ડ્રીમ્સ પણ હોય એમના કે ભાઈ મને આ જોઈએ છે, આ વસ્તુ મારે લેવી છે. એક્સાઇટમેન્ટ બી હોય છે બીકોઝ દે વોન્ટ ટુ ટ્રાય આઉટ એવરીથિંગ ડેફિનેટલી. એટલે કદાચ એવું કહેવાય ને, આમ કહીએ તો ગુજરાતીમાં કે ગજવામાં પૈસા ના હોય પણ મહત્વાકાંક્ષાઓ ઘણી બધી હોય. તો હવે સપોઝ ગજવામાં પૈસા ના હોય પણ હવે એ જે મારી અર્નિંગ સ્ટાર્ટ થઈ હોય, જે સ્ટેજ પર મેં મારી અર્નિંગ સ્ટાર્ટ કરી હોય, તો એમાંથી શરૂઆતમાં જ આપણે બચાવવાની કોશિશ કરવી. એટલે સેવિંગ પણ કરવું અને સેવિંગ સાથે ઇન્વેસ્ટમેન્ટને પણ પ્રાયોરિટી આપવી. આ જે યંગ અને અનમેરિડ એટલે આ જે સ્ટેજ જે છે એમાં તમારે જેટલું બને તેટલું તમે એને અન્ડરસ્ટેન્ડ કરો, તમે કોઈ રાઇટ પર્સનને તમારો એક ફાઇનાન્શિયલ કોચ કે મેન્ટોર બનાવો અને એની પાસેથી સમજો તમે કે આ જે તબક્કો છે એ મારો જીવનનો, આમ જોવા જઈએ તો તબક્કાઓ તો બધા ઇમ્પોર્ટન્ટ છે, પણ જે શરૂઆતનો તબક્કો છે કે એમાં હું જેવી રીતે ડિસિપ્લિન રાખીને હું પ્લાનિંગ કરીશ કારણ કે આ ફેઝમાં શું છે બેન કે પ્રીતિબેન, આ સ્ટેજમાં મને મારા શોર્ટ ટર્મ ગોલ્સ વધારે હશે કે મને મારું આ ગેજેટ્સ લેવા છે, મને કદાચ આ કાર ખરીદવી છે, મારા ઘરના ખર્ચાઓ પણ એટલા છે કે મારે એને પણ બેલેન્સ કરવું છે, અને સાથે સાથે હું કેટલા પર્સન્ટેજ ઓફ ઇન્કમ મારી ઇન્વેસ્ટમેન્ટના ધ્યાનમાં રાખીશ અને ઇન્વેસ્ટમેન્ટ કરીશ. અને આ જ સ્ટેજમાં જ મારે જે આપણે એમ કહીએ ને મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એ એક એસઆઈપી કે ભાઈ એવરી મંથ મારા એકાઉન્ટમાંથી ડિડક્ટ થશે તો મારું જાણતા અજાણતામાં મારી ઇન્વેસ્ટમેન્ટ્સ પણ થશે અને હું સ્ટાર્ટિંગથી જ મારા આ કેરિયરમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરતો રહીશ. સાચી વાત છે, પણ એટલા યંગ હોય છે એટલે જિંદગીની રિયાલિટીથી એટલા એક્વેન્ટેડ નથી હોતા. અને જે તમે કહ્યું કે શોર્ટ ટર્મ ગોલ્સ હશે કે હું હોલિડે ક્યાં લઉં, કે હું કયા ગેજેટ્સ લઉં, કે હું અમારે એક મોટી રેસ્ટોરન્ટમાં જમવા જવું છે તો એનું કઈ રીતે બજેટ, બિકોઝ એક એસ્પિરેશન્સ એવા હોય છે નાના, અને ઘર માટે મે બી એ લોકો પહેલાં કોન્ટ્રીબ્યુટ નથી કરતા કારણ કે એલ્ડર્સ હોતા હોય છે. ઘણા એવા ઓછા હશે કે જે પહેલેથી જ આવી રીતે કરતા હોય, પણ જ્યારે જેવી રીતે પ્રોગ્રેસ થાય છે એવી રીતે રિસ્પોન્સિબિલિટીઝ વધતી જાય છે, પછી મેરેજ થતા હોય છે, યંગ ને એ પીરિયડ હોય છે, ને ત્યારે તમને ખબર પડતી હોય છે કે કઈ રીતના હવે રિયાલિટી ઓફ લાઈફને જોતા હોય છે. તો જે સેકન્ડ સ્ટેજ છે કે ન્યૂલી મેરિડ, કે જે મેરેજ થવાના છે, કે યંગ કપલ્સ, એ લોકો માટે કઈ રીતના પછી એક સ્ટ્રેટેજી થોડી ડિફરન્ટ થતી હોય છે કે કઈ રીતે ટ્રાન્ઝિશન થતું હોય છે? હવે જેવી રીતે યંગ અને અનમેરિડની વાત કરી ત્યારે આપણે એમ વિચાર્યું કે ભાઈ શોર્ટ ટર્મ ગોલ્સ હોવા જોઈએ, તો ડેફિનેટલી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇક્વિટી અને ડેટ કોમ્પોનેન્ટ એમાં હોવું જોઈએ. ઇક્વિટીનો પણ પાર્ટ આપવો જોઈએ અને શોર્ટ ટર્મ ગોલ્સ છે તો ડેટને. હવે જ્યારે હું થોડો ડિપેન્ડન્ટ થાઉં છું, રિયલ વર્લ્ડ મને ખબર પડે છે, અમુક મારા જે ડ્રીમ વર્લ્ડમાંથી બહાર આવીને જે વાસ્તવિક જીવન છે એમાં મારે પગલું ભરવાનું છે, અને એમાં મારો મેરેજનો તબક્કો આવે છે, અને યંગ છું, ડેફિનેટલી યંગ કપલ છે, ત્યારે મારે ઘર લેવાની કદાચ વાત આવશે કે મારે કોઈ કાર ખરીદવાની વાત આવશે, શરૂઆતમાં યંગ કપલ્સ છે, ફરવાની વાતો આવશે. તો એ જે તબક્કો છે તો એમાં ડેફિનેટલી મારે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે સિરિયસ થવાનું છે. મારી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ભાઈ આટલા પર્સન્ટેજ ઓફ ઇન્કમના હું મારા ઇન્કમ ટુવર્ડ્સ જે છે, ઇન્કમ જે આવતી હશે એને હું ઇન્વેસ્ટમેન્ટ તરફ ડાયવર્ટ કરીશ. પર્સન્ટેજ મારા નક્કી હોવા જોઈએ. એમ હું જનરલી કહેતો હોઉં છું કે આમાં છે ને 30-30નો કોન્સેપ્ટ એક બહુ જ સારો કોન્સેપ્ટ છે કે 30% મારી એક્સપેન્સીસ હોવા જોઈએ, લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ. 30% અગર મારે જે ગોલ્સ મારા જે આવવાના છે નજીકના સમયમાં, એને મારે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું અને એને કેવી રીતે સ્પેન્ડ કરવું એ હોવું જોઈએ. અને એ જ તબક્કાની અંદર 30%નું મારું ઇન્વેસ્ટમેન્ટ એક એવું હોવું જોઈએ જે મને આગળના જે મારા ફેઝિસ આવવાના છે એના માટે મને કામ લાગશે. એબ્સોલ્યુટલી. તો એ જ કહું છું કે જે પહેલેથી જો તમારું એક
ડિસિપ્લિન હશે, તમારા માઇન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનો એક લોજિક બરાબર હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને તમે ચોકઠામાં તમે એ બેસતા જશો. પણ આજકાલના જે મિલેનિયન્સને જનરેશન એક્સ વાય ઝેડ આપણે જે ઝી કરતા હોઈએ છીએ એ લોકો છે ને આજ માટે જીવે છે, આવતીકાલ માટે પણ જીવે છે, પણ એ લોકો બિગ ઇન્વેસ્ટમેન્ટ્સ નથી કરતા. એઝ ફોર એક્ઝામ્પલ એક જે લેટેસ્ટ ટ્રેન્ડ જે હું એક રિપોર્ટમાં વાંચતી હતી કે આપણને જે કહેવામાં આવ્યું હતું કે પહેલાં તમારા ઘરની ઉપર એક છત હોવી જોઈએ તો તમે ઘર લઈ લો, પણ એ લોકોને હવે એક ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. દે પ્રિફર કે અમે લીઝ પર જ રહીશું, અમે શું કામ એ બધું પેમેન્ટ કરીએ, અત્યારે અમે એટલું બધું અત્યારે હવે કમાવાની શરૂઆત કરી છે, અમને મજા પણ કરવી છે તો હું શું કામ એવી રીતે કરું. શું એ એક સ્ટ્રેટેજી બરાબર છે? કારણ કે એ અત્યારને આપણે દેખાઈ રહ્યું છે અને સપોઝ જો એ એક રિયલ એસ્ટેટમાં મીન્સ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા તો એના એવજમાં કોઈ બીજા એવા રોકાણ કરવા જોઈએ કે ફ્યુચરમાં જ્યારે એમને લાગે કે હવે ઘર લેવું છે તો લઈ શકે. રાઈટ. મેરિડ વિથ યંગ કપલ, યંગ મેરિડની જ્યારે વાત કરીને આપણે ત્યારે જેવી રીતે કીધું કે ભાઈ મારી જે લાઈફને છે હું રિયલ વર્લ્ડમાં આવી ગયો છું અને બિલ્ડ કરવાની ટ્રાય કરું છું. ઇક્વિટી અને ડેટ કોમ્પોનેન્ટને ધ્યાનમાં રાખું છું કે ભાઈ હવે મારે રિસ્ક કેવું લેવું છે. હવે આગળના તબક્કામાં કદાચ હું મેરિડ વિથ યંગ ચાઇલ્ડ એને હું ઇમ્પોર્ટન્સ આપીશ કે મારે ફેમિલી બનાવવાની છે અને ફેમિલી બનાવવાની છે તો ત્યારે મારો આ જે તબક્કો છે એટલે હવે મારે ડિપેન્ડન્સ આવવાના છે મારા લાઈફમાં, તો મારે મારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ. અને આ તબક્કામાં છે ને આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને ત્યારે અમુક એવા પ્રોડક્ટ્સ પણ જે છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ જે ડિફરન્ટ એસેટ ક્લાસ છે એને પણ થોડુંક પ્રાધાન્ય આપવું જોઈએ. અને જ્યારે હું વાત કરું છું કે મેરિડ વિથ યંગ ચિલ્ડ્રનની ત્યારે મારે એજ્યુકેશન, હવે હું મારા મગજમાં ક્યાંક ને ક્યાંક આવતું રહેશે કે ભાઈ હવે હું મારી ફેમિલી બની છે, ડિપેન્ડન્સ આવ્યા છે તો એક ઇન્સ્યોરન્સ પણ હોવું જોઈએ મારું કે ભાઈ કાલે ઉઠીને કાંઈ મને થઈ ગયું તો મને જે એ ઇન્સ્યોરન્સ છે કે જે ટર્મ ઇન્સ્યોરન્સની વાત આપણે હંમેશા કરીએ છીએ તો ટર્મ ઇન્સ્યોરન્સ મારે કેટલું હોવું જોઈએ. અને ડેફિનેટલી આમ જોવા જઈએ ને તો મારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે મારું ઘર નથી તો મારે ઘર ખરીદવું તો એમાં લોન એટલે લાયબિલિટીનું પણ એક વાત આવે છે કે મારે આ તબક્કામાં મારી જે જોબની સ્ટેબિલિટી છે, મેરિડ વિથ યંગ ચિલ્ડ્રનની વાત કરું છું, જ્યારે મારી જોબની સ્ટેબિલિટી કેટલી પાક્કી થઈ છે અને એની સામે મારે અગર લાયબિલિટી લેવાની વાત આવી તો જે લાયબિલિટીને પે ઓફ કરવાની વાત છે કે આપણે 30% પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર્યું કે ભાઈ 30% લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ હોવા જોઈએ, 30% તમારા EMI લાયબિલિટીઝમાં હોવા જોઈએ અને 30%નું તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ હોવું જોઈએ તમારા ઇન્કમના પર્સન્ટેજથી. તો આમાં તમારે એ નક્કી કરવાનું છે કે તમે શું રિયલ એસ્ટેટમાં વધારે પૈસા ન નાખો, લાયબિલિટીમાં ના જાઓ અને તમે EMIથી રહો અને તમારી લાઈફ કમ્ફર્ટેબલ કેવી રીતે બની શકે એ તો ડેફિનેટલી તમારું જે પાત્ર આવશે, બરાબર છે. અને પાત્રના પછી તમે ફેમિલી પ્લાનિંગનું વાત કરી રહ્યા છો અને ફેમિલી પ્લાનિંગ બિલ્ડ કરવાના છો તો ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે વધારે ને વધારે લાયબિલિટી અગર આવી છે તો ઇક્વિટીનો કોમ્પોનેન્ટ અને ડેટનો કોમ્પોનેન્ટ કેવી રીતે કરશો એ તમારે નક્કી કરવાનું છે. એના એક પર્સન્ટેજ તમારે નક્કી કરવાના છે. તમે નવા પ્રોડક્ટ્સને પણ ટ્રાય કરી શકો જેનાથી તમારું વેલ્થ ક્રિએશન છે એ કેવી રીતે આગળના જે જીવનના તબક્કાઓ છે એમાં તમારું બની શકે. તમારું ટર્મ ઇન્સ્યોરન્સ તમારે નક્કી કરવું પડશે તમને આ સ્ટેજમાં જ્યારે તમે મેરિડ વિથ યંગ ચિલ્ડ્રન છો કે મારું કેટલું ટર્મ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, કારણ કે લાયબિલિટી આવશે તો એ પ્રમાણે મારું ઇન્સ્યોરન્સ પણ એવું હોવું જોઈએ અગર કાંઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થયો. પછી એક હેલ્થ ઇન્સ્યોરન્સ પણ આ તબક્કામાં બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે. યંગ ચિલ્ડ્રન છે, ફેમિલી બની છે અને એની સાથે સાથે મારે મારા આખા ફેમિલીને મારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં આવરી લેવું જોઈએ. હું અગર જોબ કરું છું તો ડેફિનેટલી મારું એક કોર્પોરેટ ઇન્સ્યોરન્સ કવર હોઈ શકે પણ એની સાથે સાથે એક સ્ટેન્ડ અલોન પણ મારું એક કવર હોવું જોઈએ જે મને આગળના જીવનમાં મને કામ લાગે. જી, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને આપણે એને થોડો વિસ્તારથી પણ મારે એને હાઇલાઇટ કરવો છે કે ઇન્સ્યોરન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને નોટ ઇન ધ લેટર સ્ટેજ ઓફ યોર લાઈફ પણ ઇનિશિયલ સ્ટેજ ઓફ લાઈફ, કારણ કે એમાં હજી પણ લોકો પાછળ છે અને આપણે જોઈ રહ્યા છે. પણ આ આપણે ચર્ચા જરૂરથી કરીશું પણ મારે એક લઈ લેવો પડશે બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે જીવનના વિવિધ તબક્કા માટે કઈ રીતનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. અને વિરલભાઈ, બ્રેક પર જતાં પહેલાં મેં કહ્યું કે ઇન્સ્યોરન્સનો જે આસ્પેક્ટ છે એ સારી રીતે સમજવો જોઈએ, કારણ કે હજુ પણ આપણે ત્યાં એટલી બધું પેનિટ્રેશન નથી જોઈ રહ્યા. અને પછી જ્યારે જરૂર પડતી હોય છે, એવા સ્ટેજ પર જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે અને એમાં તમારી આખા જીવનની મૂડી જતી રહેતી હોય છે જો એવું કંઈક થાય છે તો. તમારે ઇન્સ્યોરન્સ લેવું કેટલું જરૂરી છે? શું આપણે કોઈને પૂછીએ કેવી રીતે ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ, હમણાં શું જરૂર છે? હું તો બહુ યંગ છું, હમણાં તો કોઈ બીમારી છે નહીં, હજી તો મેં કમાવાની શરૂઆત કરી છે. આવા બધા આટલે બધું ઇગ્નોરન્સ દેખાઈ રહ્યું છે. કઈ રીતના તમે ઇન્સ્યોરન્સનું મહત્વ સમજાવશો? લાઈફ ઇન્સ્યોરન્સ વીઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. જ્યારે આપણે પ્રીતિબેન ઇન્સ્યોરન્સની વાત કરીએ ને ત્યારે આ બહુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે લોકોમાં. કારણ કે લોકો, મને તો કંઈ થવાનું જ નથી, હું તો મારું જીવન બરાબર સારી રીતે હું જીવી લઈશ અને પછી મને મારા મર્યા પછી કોઈને પૈસા મળે એ તો મારા મગજમાં જ નથી બેસતું. તો આ બધી વાતો છે ને મેં પણ સાંભળી છે અને મારી કન્વર્ઝેશન બહુ જ થાય મારા ક્લાયન્ટ સાથે. ત્યારે હું હંમેશા એમને એમ જ કહું કે આ જે છે મેરિડ વિથ યંગ ચિલ્ડ્રનની આપણે વાત કરતા હતા ને, એ તબક્કામાં ઇન્સ્યોરન્સની ઇમ્પોર્ટન્સ બહુ જ આવે. આપણે ડેફિનેટલી અગર આપણે સોલ અર્નર હોઈએ, એટલે હું જ ઇન્કમ કમાતો હોઉં, હું જ મારા થકી જ ઇન્કમ ઘરે આવતી હોય, કદાચ મારું જે પાત્ર છે, મારી સાથે જે મારી વાઈફ જે છે, સ્પાઉસ જે છે, એ કદાચ અર્ન ન કરતું હોય, તો હવે ઇન્કમ ડિપેન્ડેબિલિટી મારા પર છે, તો ડેફિનેટલી ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્સ હોવું જ જોઈએ. અગર તમે ન રહ્યા જીવનમાં તો પછી જે ઇન્કમ છે એ ક્યાંથી આવશે? બરાબર છે. હવે અને યંગ ચિલ્ડ્રન છે એટલે બાળક પણ આવી ગયું છે, તો ખર્ચાઓ પણ એટલા જ વધી ગયા છે. તો અગર ખર્ચાઓ રહેવાના જ છે તો ખર્ચાનું રિપ્લેસમેન્ટ કેવી રીતે કરશો તમે? તો આ એક સ્ટેજમાં એક આમ કહીએ હંમેશા ઇન્સ્યોરન્સમાં સમજાવતી વખતે કે એક હ્યુમન લાઈફની એક વેલ્યુ હોય મોનેટરી ટર્મ્સમાં, તો એનું એક કેલ્ક્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ટેજમાં કરવાનું, જેનાથી તમારી કોઈ લાયબિલિટીઝ હોય, તમારા ઇન્કમના એટલીસ્ટ 15 થી 20 ગણા તમારે એક્સપેક્ટેડ કરવા પડશે કે ભાઈ 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી હું મારી ઇન્કમ જે છે અગર હું ન રહ્યો તો મારા પરિવારને કેવી રીતે મળશે? તો એનું એક કેલ્ક્યુલેશન હોવું જોઈએ. મારા ફાઇનાન્શિયલ ગોલ્સ હશે, બરાબર છે, મારા એક ગોલ્સ છે એ બરાબર છે, પણ મારા પરિવારના પણ કંઈક ગોલ્સ હશે, મારો છોકરાઓનું એજ્યુકેશનનો મારો ગોલ હશે, બરાબર છે. અગર મેં લાયબિલિટી લીધી છે, બરાબર છે, ડેફિનેટલી આપણે હવેના જીવનમાં એવું જોતા આવ્યા છે કે લોકોને રેન્ટ પર રહેવું છે, ઘર નથી ખરીદવું, પણ ક્યાંક ને ક્યાંક પરિવારનો દબાવ હોય, ઇમોશનલ ફેક્ટર આવી જાય અને પછી કદાચ મને 40 અને 45ના એજમાં મને ઘર લેવાની જરૂર પડે અને કદાચ મેં લાયબિલિટી સાથે લીધી, તો ત્યારે હું ઇન્સ્યોરન્સ અગર મારી પાસે નહીં હોય તો મને બહુ પ્રોબ્લેમ આવી શકે છે. અને સિમિલરલી હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે જે મુદ્દો કીધો કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મેડિકલના ખર્ચાઓ કેટલા વધી રહ્યા છે, મેડિકલ કોસ્ટ કેટલી વધી રહી છે. આપણે કોવિડ ટાઈમમાં જોયું કે જ્યારે આપણને હોસ્પિટલાઇઝેશન થવાની જરૂર પડી ત્યારે જે બિલ આવ્યા છે એ એવા બેફામ બિલ આવ્યા છે કે મારું કોર્પોરેટમાં રહેલું ઇન્સ્યોરન્સને પણ કવર નથી થઈ શકતો. ડેફિનેટલી મેડિકલ સાયન્સ ઇમ્પ્રૂવ થયું છે, બરાબર છે, પણ એની સામે જે હોસ્પિટલના ખર્ચાઓ છે એ પણ એટલા જ વધ્યા છે. તો આ જે મેરિડ વિથ યંગ ચિલ્ડ્રનનો જે તબક્કો છે ને, એમાં ડેફિનેટલી ઇન્સ્યોરન્સને પ્રાધાન્ય આપવું જોઈએ. તમારા ઇન્વેસ્ટમેન્ટને અગર લાયબિલિટી આવી તો તમે કેવી રીતે એને પ્રોપરલી સ્ટ્રક્ચરલી એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો, ડાયવર્સિફાઈડ કરશો, જેનાથી તમને આગળ પ્રોબ્લેમ નહીં આવે. તો એક ઇન્સ્યોરન્સનો પાર્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલાં તમારે તમારી જાતને સિક્યોર કરવાની છે, તમારા ફેમિલીને સિક્યોર કરવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ તો ચાલુ જ રહેશે, પણ જો કંઈક અને લાઈફના કોઈ પણ સ્ટેજમાં કંઈ પણ થઈ શકે છે, બિકોઝ આટલી બધી અનસર્ટનિટી આપણે જોઈએ છીએ અને પેન્ડેમિકે એ શીખવાડી દીધું છે. અને એટલા માટે જ આપણી જાતને સિક્યોર કરી લો, એટલે તમને કંઈ બી જો એવું પ્રોબ્લેમ આવે છે, હું વિશ કરું ને હું પ્રે કરું કે કોઈને એવું ન થાય, પણ તો કદાચ કંઈ પણ આવે છે તો તમારો એ ઇન્સ્યોરન્સ પાર્ટ તમારું ફાઇનાન્શિયલી એટલીસ્ટ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે ને તમે યુ કેન જસ્ટ તમારા હેલ્થ પર તમે એક કોન્સન્ટ્રેટ કરી શકો, તમારા જીવન પર તમે કોન્સન્ટ્રેટ કરી શકો. પણ અને એમાં એક જ સાથે તો લેવાની કંઈ જરૂર નથી, તમે ધીરે ધીરે પણ એમાં વધારી શકો છો, તમે ટોપઅપ કરી શકો છો, એક ફેમિલી ફ્લોટરથી તમે શરૂઆત કરી શકો છો, પછી ઇન્ડિવિજ્યુઅલ લઈ શકો છો. એટલે ઘણા બધા ઓપ્શન્સ છે, પણ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ.
જે બીજો જે સ્ટેજ છે આજના એપિસોડમાં આપણે લાસ્ટ ડિસ્કસ કરીશું અને ઓફકોર્સ નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજું ડિસ્કસ કરીશું અને એ છે મેરિડ વિથ ઓલ્ડર ચિલ્ડ્રન. યંગ ચિલ્ડ્રન, મેરિડ વિથ યંગ ચિલ્ડ્રન તો આપણે ડિસ્કસ કર્યું, પણ વિથ ઓલ્ડર ચિલ્ડ્રન એક નવી રિસ્પોન્સિબિલિટી આવતી હોય છે, ફર્ધર ભણવાનું, મેરેજનું. કઈ રીતના આ તબક્કો આપણે સાચવવાનો રહેશે? આ તબક્કામાં આપણે જ્યારે ઇન્સ્યોરન્સની વાત કરતા હતા ને ત્યારે તમે જ્યારે ક્યારે પણ કોઈ પણ તમારો કોઈ મિત્ર અગર કોઈ ઇન્સ્યોરન્સ એજન્ટ હોય કે તમે બેંકમાં હંમેશા જતા હો ને ત્યારે તમને એક ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ તમારી પાસે લઈને આવે અને તમને કહે કે ભાઈ તમારા છોકરાના એજ્યુકેશન, હાયર એજ્યુકેશન માટે છે ને તમારે આ પ્રોડક્ટ લઈ લેવો જોઈએ. આ તબક્કો એવો છે પ્રીતિબેન કે ત્યાં તમારે કયા પ્રોડક્ટ્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, કયું ન હોવું જોઈએ, કયું હોવું જોઈએ. કારણ કે આ તબક્કો મને લાગે છે કે એક 35 થી 40 વર્ષના જે વય મર્યાદાવાળા લોકો છે એનો માટેનો આ તબક્કો છે કે અગર મારો છોકરાની એજ પ્રોબેબલી કદાચ 5 યર્સ 10 યર્સની આસપાસ હશે અને મારે એના આફ્ટર 16 યર્સ, મારા છોકરાના 16 યર્સ પછી મારે એના હાયર સ્ટડીઝ માટે કેવી રીતે કોર્પસ બિલ્ટઅપ કરવું પડે, કેવી રીતે વેલ્થ ક્રિએશન કરવી પડે, સાથે સાથે મારી લાયબિલિટીઝ પણ અગર ચાલી રહી છે તો આ તબક્કામાં મારે એ પણ વિચારવું જોઈએ. અગર મારો જ્યારે 30નો તબક્કો હતો, 30 મારી એજ હતી ત્યારે કદાચ મેં લાયબિલિટી લીધી મારા જીવનમાં, હોમ લોન લીધી, બરાબર છે. હવે એ હોમ લોન લીધી તો હોમ લોનને હું 5 વર્ષ સુધી, એટલે જ્યારે આ તબક્કો આવે છે 35 થી 40 એજનો તબક્કો મેરિડ વિથ ઓલ્ડર ચિલ્ડ્રનનો, ત્યારે લાયબિલિટીને કેવી રીતે પે ઓફ કરું એ પણ મારા મગજમાં ક્યાંક સ્ટાર્ટ થવું જોઈએ. કારણ કે હું ભલે મેં લાયબિલિટી 20-25 વર્ષ 30 વર્ષની લીધી છે તો પણ મારે એ જરૂર નથી કે 20-25-30 વર્ષ સુધી હું લાયબિલિટીને કન્ટિન્યુ રાખું. તો આ તબક્કામાં એને પણ જોવાની જરૂર છે. હાયર એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કેવી રીતે ઇક્વિટી અને ડેટનું એલોકેશન કરીશ જેનાથી મને કોર્પસ છે એ કામ આવે. આ તબક્કામાં મારા પ્રોડક્ટ્સ ડાયવર્સિફાઈડ હોવા જોઈએ, ઇક્વિટીમાં પણ હોવું જોઈએ, રિસ્ક વધારે ન હોવું જોઈએ ઇક્વિટીથી. કારણ કે અગર હું હાયર એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, ચિલ્ડ્રનના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમના મેરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હું અગર કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું છું, મારે અગર મારી ઘરે ડોટર હશે સપોઝ માની લો, તો ડોટરના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે કદાચ ગોલ્ડનું એક્યુમ્યુલેશન પણ કરવાનું હશે તો હું ગોલ્ડને પણ હું મારા એસેટ ક્લાસમાં હું એને એન્ટ્રી પોઈન્ટ આપીશ આ સ્ટેજમાં. અને પછી જે મારું 50 વર્ષનો તબક્કો છે, એટલે માની લો 35-40થી લઈને 50 વર્ષ સુધીનો તબક્કો છે, એને હું સ્ટ્રક્ચર રીતે કયા પ્રોડક્ટ્સ લેવા ન લેવા, ઇક્વિટી ડેટનું એલોકેશન, ગોલ્ડનું એલોકેશન અને પ્રોપરલી એક સ્ટ્રેટેજી મારી ડિફાઇન હોવી જોઈએ કે મારે આ તબક્કામાં મારું ઇન્વેસ્ટમેન્ટ્સ કેવી રીતે હોવું જોઈએ. એબ્સોલ્યુટલી. તો કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ એવરી તબક્કામાં ડિફર થતું હોય છે, અમુક એડ થતું હોય છે, કયા પ્રપોર્શનમાં તમારે ઇક્વિટી ડેટમાં રોકાણ કરવાનું છે એ પણ ચેન્જ થતું હોય છે ને દેટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. એટલે ઓફકોર્સ એક તમારે મોટા તમારા ગોલ્સ તમને ખબર હોવા જોઈએ અને સાથે જો આપણને સમજ ના પડતી હોય તો વિરલભાઈ જેવા ઘણા બધા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ હોય છે જેના પરથી એક તમે જો આઈડિયા લઈ લો તો તમારી એક જે સાયકલ છે એની શરૂઆત વધારે સરસ રીતે થાય ને પ્લાનિંગ સાથે થઈ શકે છે. પણ કઈ રીતના મોટા એક તમારા ગ્રુપ્સ કે તમારા એક ચોકઠા બેસાડવા જોઈએ એનો આજે તમને આઈડિયા આપી રહ્યા છે. આપણે નેક્સ્ટ એપિસોડમાં પણ આ ચર્ચા ચાલુ રાખીશું અને રિટાયરમેન્ટ ને પ્રી રિટાયરમેન્ટ ફેઝની આપણે વાત કરીશું અને કઈ રીતના તમે તમારું ડિસ્ટ્રીબ્યુશન ફેઝ પણ કરી શકો છો એની પણ આપણે વાત કરીશું પણ એ નેક્સ્ટ એપિસોડમાં. તો આ એપિસોડ માટે વિરલભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ, પણ પાછા મળીશું આના સેકન્ડ પાર્ટમાં નેક્સ્ટ એપિસોડમાં. તો અમને જોવાનું જરૂરથી જોડાશો અને ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.